भाजपा के सदस्यता अभियान 2024 के तहत प्रदेश संयुक्त संयोजक एवं अहमदाबाद सांसद ने संकल्प भूमि पर बाबा साहब को पुष्पांजलि अर्पित की। भारतीय जनता पार्टी सदस्यता अभियान 2024 अंतर्गत संगठन पर्व के दौरान शहर में नए सदस्य बनाने का अभियान चलाएगी। सदस्यता अभियान 2024 के क्षेत्रीय सह संयोजक और अहमदाबाद से सांसद दिनेश भाई मकवाना आज वडोदरा पहुंचे, जहां उन्होंने संकल्प भूमि का दौरा किया और बाबा साहेब की प्रतिमा पर पुष्पांजलि अर्पित की। इस अवसर पर उन्होंने पूर्व महापौर सुनील भाई सोलंकी द्वारा संकल्प भूमि के स्थान और विकास के बारे में बात की और 33 के सरकार की सरौली 30 सितंबर को संकल्प दिवस के अवसर पर अधिक से अधिक लोगों को संकल्प भूमि में आने की अपील भी की। इस कार्यक्रम में वडोदरा की महापौर पिंकीबेन सोनी और पूर्व महापौर सुनील सोलंकी विशेष रूप से उपस्थित थे। थोड़ो बाबा साहेबना जे बी जन्मस्थળ હોય, એમનું મૃત્યુ થયું હતું 26 અલીપુર, એ જગ્યા હોય, ચૈત્યભૂમિ હોય, જે એમણે દીક્ષા લીધી હતી, તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું। મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન 2006ની અંદર આદરણીય સુનિલભાઈ મેયર હતા, ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે। ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું અને આ સંકલ્પ ભૂમિની અંદર 23મી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ 14મી એપ્રિલ 6ઠી ડિસેમ્બરની દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ ફુલાર કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે, એમ સંકલ્પ દિનના નિમિત્તે પણ લાખો દલિતો વડોદરા નહીં આખા ગુજરાતમાંથી અહીં આવે છે, એનો અમને આનંદ છે। આજે મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે ગઈકાલે સદસ્યતા અભિયાનના કાર્યક્રમની અંદર વડોદરા મુકામે આવવાનું થયું। આજે સંકલ્પ ભૂમિ ઉપર હું આ શહેરના લોકલાડીલા મેયર આદરણીય પિંકીબેન, પૂર્વ મેયર અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન, હમણાં સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ છે એવા સુનિલભાઈ, અન્ય કોર્પોરેટરશ્રીઓ, અન્ય ભારતીય જનતા પાર્ટીના અને આપણા સમાજના વિવિધ આગેવાનો સાથે સંકલ્પ ભૂમિ ખાતે આવ્યો છું। સંકલ્પ ભૂમિ 23મી ઓગસ્ટ 1970થી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દિવસે અહીંયા આ જગ્યા ઉપર સંકલ્પ લીધો હતો। સંકલ્પ એમણે દલિતો, પીડિતો, શોષિતોને જ્યાં સુધી એમના અધિકારો ના મળે ત્યાં સુધી એમના માટે આ દેશના બંધારણની વાત હોય, આ દેશમાં એમને હક અપાવવાની વાત હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા એમના માટે લડતા આવ્યા હતા અને આ સંકલ્પ ભૂમિ ઉપર જ્યારે હું આવ્યો છું તો અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે બાબા સાહેબના બંધારણનો મને પણ લાભ મળ્યો છે। હું પણ મારી જાતને આજે ભાગ્યશાળી સમજું છું કે સંકલ્પ ભૂમિ ઉપર નમન કરીને હું એક અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે આજે મારી જાતને ભાગ્યશાળી સમજું છું। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।